મહાદેવ મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. તો આજે હું જોઉં ક્યાં વ્લોગ બનાવતો આવતો રહ્યો. આજે ખેતરમાં વ્લોગ બનાવવા આવતો રહ્યો. 2 દિવસથી અહીંયા વરસાદ બહુ પડે. અરા મારા પગ જો ગઈ બગડી ગયા. મારે હેલિકોપ્ટર લઈને આવવાનું હતું. અમારે તો અહીં 2 દિવસથી બહુ જ વરસાદ પડ્યો. દિવસે નથી આવતો, વરસાદમાં બેઠો રોજ રાતે આવે. અને એક તો વાંધા લાઇટ વહી જાય વરસાદ આવે એટલે. બહુ કંટાળો લેવા. વરસાદ હોય ને એટલે આ એક ઉપાધિ. એટલે થોડોક વરસાદ પડે ને તો મોબાઈલ ચાર્જિંગ મેકી દેવો, ને કે પછી ચાર્જિંગ વગરના રહેશો, જેમ હું 2 દિવસ રહ્યો હતો. અને કપા તો જુઓ, આ તો પાન કપા હે, ઓલી બાજુ આમ આગતરો કપા હે. એટલે બધાને કપામાં બહુ નુકસાન આવ્યું છે, કેમ કે વરસાદ થયો ને એટલે કપામાં ઘણું બધું નુકસાન આવ્યું. એ તો ખેડૂતની વેદના આવે, ખેડૂતને જ ખબર હોય. અહીંયા તો જમીન એટલી બધી કારેતર નહીં, પણ અમારે રાધનપુર જ્યાં અમારું ગામ આવ્યું ને એ રાધનપુર બાજુ બહુ એટલે બહુ જ અતિશય તમે જુઓ ને એટલે આમાં બધા પાણી જ ભર્યું હોય, ગમે અહીંયા પાણી જ ભર્યું હોય. એ જમીન જ એટલી કારેતર ને, અને વરસાદ એક આવ્યો હોય ને પાણી હરખું ભરાઈ ગયું હોય ને તો એને હુકાતા મહિનો થાય. બોલો, હવે 1 મહિનો પાણી ભર્યું રહે એમાં હવે શું પાક થાય? એટલે અત્યારે એ બાજુ વરસાદ એ અમુક જગ્યાએ છે, અમુક જગ્યાએ નહીં. અને અમુક એ વાઢીને મેકવું હોય ને એ બધું યાર ભરી જાય. એટલે હવે એમને તો બધું હવે અડધાને ઊંઘે નહીં આવતી હોય. હવે એટલી બધી મહેનતથી વાયું હોય, એટલી બધી મહેનત કરી હોય, અને છેલ્લે આવું થાય, ઊંઘ ન જ આવે ને યાર. અમારે આટલું નુકસાન થયું છે તો એમ થાય કે ભાઈ કેટલું નુકસાન થયું. આમાં તો તમને નહીં ખબર પડે, આ પાન કપા હે ને ઓલી બાજુ આગતરો હે. હા, અડધા એમ કે છે પાન ને આગતરો ના બધું હું, તો તમને સમજાવી દઉં. પાન કપા હે ને એ પાછળથી વાવેલો હોય, આગતરો કપા એટલે આગળ બધાથી પહેલા વાયો હોય ને એને આગતરો કપા કહેવાય. હવે આ તો તમને ખબર નહીં હોય એટલે મફતનું જ્ઞાન મેં આપી દીધું. અહીંયા જો તૈડ્યો હે કપા, અહીંયા જો કપા તૈડ્યો હે પણ ઓછો, એટલે એટલું બધું નુકસાન ન થાય. એટલે એટલું બધું નુકસાન ન થાય. પણ જેને આગતરો કપા હતો ને એ બધાને નુકસાન હે. કેમ કે અત્યારે છે ને કપાની વીણી હતી, આમાં જો ઓછો ફાટેલો હે ને, આમાં હજી ફૂલ હજી જીંડવા થાય છે. આ હજી જીંડવા હે, જો કેવું હે ને મસ્ત ફૂલ. આ તમારે જાનું આપવું હોય તો આપી શકાય હો. હવે આપતા નહીં ને કોલી જમ્પર લઈને વાયા તડી જાય છે. હું તો મજાક કરતો હતો, મારી વાત તમારે સિરિયસલી ન લેવી. હું તો ગાંડો હું અડધો. હા જો આપણે ક્યાં હતા? હા જો કપા આગતરો ને પાન ને ક્યાં હતા? એટલે કપા આગતરો ને પાન ને પછી આમ થાય. હા જો યાદ આવ્યું. શું યાદ આવ્યું? ભૂલી ગયો. એટલે હા કપાના ડાબકા આયા જુઓ હે ને. આ તો હજી તોય પાન હે, આમાં તો હજી એટલું બધું નુકસાન થયું. આમ બધો મોટો કપા હે ને, બધું નુકસાન જ એમાં થયું હે. તમે ક્યાંથી મારો વ્લોગ જોવો હે? તમારા ગામનું નામ તો જણાવો મારા વાલા. અને તમારે વરસાદ આમ કેવો છે? નુકસાન કેવું થયું હે? અમુક ખેડૂત હોય ને એટલે ખેડૂતને તો ખબર જ હોય ને યાર નુકસાન થયું એટલે કોમેન્ટ સેક્શનમાં તમારા ગામનું નામ જરૂરથી જણાવજો. અને હા, તમે ખેડૂતના છોકરા હો કે નહીં એ પણ જરૂરથી જણાવજો. અને એક કમેન્ટ છેલ્લી એ મારી દેજો, તમારે વરસાદ હે કે નહીં. હાલો હું તમને બતાવું નુકસાન. હું જો આ કપા હે ને, આ કપા નુકસાન આમાં એ કે આ કપાનો ડાબકો જો આ હે ને લબડી ગયું. જો આ બાજુ આ લબડી ગયું ને, આ બધા ડાબકા એવા થઈ જાય. અને આ કપાની પેશી છે ને જો આમાં તમને આ કાળું જોવા મળે. જોયું આ કાળું એ કપાની પેશી છે ને આમાં પાણી છે. જોવો તમે, આમાં દેખાય હાથમાં? આ નહીં દેખાતું હોય. અત્યારે સાંટા આમ અમુક આવે છે અને ઉપર જોવો તમે હે ને કાળું ક્યાંય જોવા મળે સૂરજ? ક્યાંય એટલે ક્યાંય દેખાય નથી ને. એના જેવું છે ભાઈ. મેં 2 દિવસથી સૂરજને જોયો જ નથી. આ સવારમાં ઘડીક દેખાણો હતો, પછી સૂરજ ક્યાંય જોવા જ નથી મળ્યો.
પછી સુરત દેખાણો નથી. આ કારી પેશી રહી ને એ નુકસાન. આ બધામાં એવું જ થઈ ગયું જુઓ હે ને, બધામાં એવું જ થઈ ગયું છે. હજી તો ઓછું. અને એક એ છે કે વરસાદ પડે ને એટલે કપાના છોડવા અમુક હોય ને, અમુક જમીન એવી હોય ને એટલે કપાના છોડવા આમ બરી જાય. કેમ ઓલી આપણે દવા છાંટીને બહાર નાખ્યું હોય એના જેવું થાય. એ આગળ આવશે ને એ હું તમને બતાવી દઈશ. પહેલાં તમે આ જુઓ, આમાં પેશી કારી પડી ગઈ છે ને, તો હવે આનો ભાવે ઘટી જાય. આનો એટલો બધો ભાવે ન આવે. અને પલરી ગયો એટલે આમાં હજી જો વધારે વરસાદ થશે ને તો આ પેશી રહી ને પેશી આમાંથી કપાસિયા ઉગવા માંડશે. હવે કપાસિયા ઉગી જાય એટલે તો તમે હવે સમજી શકો કે ગણવાનો નહીં, આનો ભાવ જ ન આવે. તમે જુઓ આ છોડવો જો, આ લબડી ગયું ને બધું પતી ગયું યાર. ખેડૂત તો આમ. અને આ અમુકે તો હજી એક વીણી નથી કરી. અમે તો કરી હતી પણ એ બધું એવું એમાં કપા હોય પણ ઓછો. હું તમને કહેતો હતો ને બરી જાય. જુઓ આ બરી ગયો, હાંઠી થઈ ગયો ને. આ બધો આવો ના થાય. અમુક જો અહીંયા થઈ ગયો હે, અહીંયા હે. આમ જો આ બાજુ લીલો હે ને, બધે એવો ના થાય. અમુક જગ્યાએ એવું હોય ને અહીંયા ખબર નહીં શું કારણથી ભરી જાય. જો એક આ બીજો છોડવાયો હે ને. આવા તો ઘણી બધી જગ્યા. એટલે નુકસાન તો તમે હવે હદ પાર વગરનું નુકસાન થઈ ગયું છે. આ વેદના ખેડૂત જ સમજી શકે. ઘણું બધું નુકસાન થઈ ગયું. આ જે કપા સુકાઈ ગયો છે એ તો હવે પૂરું જ માનવાનું ને. એટલે આમાંથી હવે થોડા છોડવા ગણ્યા તો કેટલા છોડવા તમે વિચાર કરો, કેટલા છોડવા. અને એક છોડવામાં કેટલા ઝીંડવા હોય. આપણે એક છોડવામાં 100 ઝીંડવા ગણીને તો વિચાર કરો કેટલો કપા થાય. એવા તો આના જેવા તો તમે કેટલા છોડવા આમ આપણે આમાં જોવા જઈને ગણવા જઈને તમે જુઓ આ બધું પડવું અમારું છે અહીંથી ત્યાં આમાં શેઢા લાગે. પણ અમારે આગતરો કપા છે ને તો વધારે બધું નુકસાન આમાં જ થયું છે. અમુકને તો અમારે તો હજી ઓછો ફાટ્યો કપા. અમુકને તો ભાઈ કપા એટલો ફાટ્યો હતો ને આપણને એમ થાય હું આપણે એમના ખેતરમાં જોવા જઈએ ને તો આપણને આમ અંદરથી એમ થાય કે ભાઈ આમ શું આટલું બધું કેટલું નુકસાન. એમ 30% હોય 100માંથી 30 લેવાના, એમાં હવે આવું નુકસાન થાય. એટલે હવે કંઈ વરે નહીં, દાળિયાના ને ખાવા પીવાનું પેટ ભરાય બસ એટલું જ થાય. જે થાય જોઈ જાય. બીજું હવે શિયાળુ સિઝન આવશે તો શિયાળુ સિઝનમાં જોઈશું. બીજું તો શું થાય હવે આપણા હાથમાં તો કંઈ છે નહીં. હવે ઉપર વારો કરે એ સાચું. હવે